ટોપિક અત્યારે આપણે ભણી રહ્યા છીએ એ છે ઇંગ્લિશ ગ્રામર 8, 9 અને 10મા ધોરણમાં અને એની અંદર આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ સમજી રહ્યા છીએ। અત્યાર સુધી આપણે પહેલા કોઠો એ કોઠા પર આધારિત ઉદાહરણો અને એના જે પ્રશ્નાર્થ વાક્યો છે એટલે પહેલા હકાર વાક્યો, પછીથી નકાર વાક્ય રચના અને પછીથી પ્રશ્નાર્થ વાક્ય રચના એ કોઠા સાથે આપણે દરેકના ઉદાહરણ જોયા અને સાથે તમને એ યાદ રહી જાય એ માટે મેં પ્રેક્ટિસ પણ તમને આપેલી છે। તો આ હવે જે કરાવું છું એ તૈયાર હવે તમે આગળ જે કરેલું છે તે કેટલું કરેલું છે એ આના પર ફાઇનલ થશે। એક્ઝામ વખતે બધું જ ભણ્યા પછી આપણે શું આપવી પડે છે તો કે કોઈ ટેસ્ટ આપવી પડે છે। તો આ ફાઇનલ એક્ઝામની અંદર કે તમારી છમાસિક પરીક્ષાની અંદર જે પેપર નીકળે છે એમાં કોઈ એક વાક્ય નથી પૂછવામાં આવતું પણ તમને પેરેગ્રાફ સ્વરૂપે આપવામાં આવે છે કે જેની અંદર એક્ટિવ અને પેસિવ, એક્ટિવમાંથી પેસિવ અથવા તો પેસિવ પરથી એક્ટિવ બનાવવાનું હોય એ પણ પૂછવામાં આવે। પણ સામાન્ય રીતે તમને એક્ટિવ આપવામાં આવે અને તમારે પેસિવ બનાવવાનું હોય છે। એટલા માટે આપણે એને જુદી જુદી રીતે પહેલા કોઠો સમજ્યા છીએ આપણે કાળ પરનો કે એક્ટિવ સાદા વર્તમાન કાળમાં શું આપેલું હોય તો એનું પેસિવ કઈ રીતે બને એ કાળનું શીખ્યા પછી આપણે એક કોઠો સમજ્યા એ હકાર વાક્ય રચનાનો, ખાસ કરીને નકાર અને પ્રશ્નાર્થનો જે કહીએ એ પ્રકારનો કે જે થોડી અલગ વાક્ય રચના પડતી હોય છે અને આપણને એ બનાવવામાં મુશ્કેલી પડે એટલા માટે આપણે નકાર વાક્ય રચના અને પછી પ્રશ્નાર્થ વાક્ય રચનાનો કોઠો સમજ્યા અને એ સમજ્યા પછીથી એના આપણે ઉદાહરણ જોયા અને એના પર મેં તમને પ્રેક્ટિસ એક્સરસાઇઝ પણ આપેલી છે કે જે તમે મને લખીને પણ મોકલી આપેલી છે। હવે એ બધાનું સંકલન કરીને પરીક્ષામાં આપણને જે પૂછાય છે તે તમને આમાં આપેલું છે કે જેમાં કોઈ એક જ કાળ પર વાક્ય ન આપવામાં આવે પણ બધા જ કાળ અને તમામ પ્રકારના વાક્યો એટલે 3 પ્રકારના વાક્યો હકાર, નકાર અને પ્રશ્નાર્થ અને ચોથો એક છેલ્લો આપણે પ્રકાર સમજ્યા હતા WH પ્રકારના વાક્યો કે જે મેં તમને અહીંયા સમજાવવા માટે અત્યારે ત્રીજો પેરેગ્રાફ લખેલો છે વોટ, વેર, વેન અને વાય પ્રકારના અને એમાં એક બીજો પ્રકાર પડે છે કે જેમાં વાક્ય રચના જરા અલગ પડે છે જે હુ પ્રકારની વાક્ય રચના છે એ આપણે છેલ્લા પ્રશ્નાર્થ એટલે WH પ્રકારના વાક્યો પ્રશ્નાર્થ વાક્ય એમ કરીને સમજેલા છીએ। તો એક્ઝામમાં આપણને આ ચારેય પ્રકારનું સંકલન કરી અને 4 વાક્યો પૂછવામાં આવે કે જેમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH પ્રકારની વાક્ય રચનાવાળા વાક્યમાંથી કોઈ પણ વાક્ય એ 4માં પૂછવામાં આવે અને આપણે એનું પેસિવ કરીને એ પેરેગ્રાફ લખીને આપવાનું છે। આ 4 વાક્યો એક પેરેગ્રાફમાં અને એના પર આધારિત આપણે 4 ના જવાબ આપીએ તો આપણને એક્ઝામમાં ફાઇનલમાં 4 માર્ક છે તે આપવામાં આવે છે। આના વિશે સમજી લઈએ કે તમારે જે તે વાક્યમાં પેરેગ્રાફ આખો ખોટો હોય તેમ ગણવામાં આવતો નથી પણ પરીક્ષાની અંદર આમાં માર્ક પહેલું વાક્ય, બીજું વાક્ય, આ ત્રીજું વાક્ય અને આ ચોથું વાક્ય એ ચારેય વાક્યની અંદરથી તમારે જેટલા વાક્યોના જવાબ સાચા હશે એ એક વાક્યનો એક માર્ક એ રીતે માર્ક તમને આપવામાં આવે છે। એવું નથી કે કોઈ તમારું એક વાક્ય ખોટું પડે એટલે આખો પેરેગ્રાફ તમારો નિષ્ફળ જાય। તમને 4 એક જ પેરેગ્રાફમાં આપેલા 4 વાક્યો અને એ 4 વાક્યોમાં આપણે ગમે તે રીતે આપણે ટૂંકમાં જવાબ લખી શકીએ છીએ। એ પેરેગ્રાફના સ્વરૂપમાં પણ જવાબ લખી શકાય છે અને હું તમને અત્યારે અહીંયા સમજાવવા જઈ રહ્યો છું એ પ્રમાણે એક વાક્યનો જવાબ પણ તમે લખી શકો છો। મૂળભૂત રીતે આપણે આમાં શું યાદ રાખવાનું છે 3 બાબતો કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો। અને થોડું એક રિપીટ કરી દઉં છું આ શરૂ કરતા પહેલા કે એ અન્ય શબ્દો
એ આપણને કેવી રીતે મળે છે તો કે પ્રેપોઝિશન મેં તમને સમજાવેલા છે એ પ્રેપોઝિશન બરાબર યાદ રાખવાના છે આપેલી વાક્ય રચનામાં ક્રિયાપદ પછીથી આપણે તે પ્રેપોઝિશન શોધવાનું એ ક્રિયાપદ અને પ્રેપોઝિશન વચ્ચેનો શબ્દ એ આપણું કર્મ છે અને કર્મ પછી જ્યાં પ્રેપોઝિશન શરૂ થતું હોય એ બધું આપણા અન્ય શબ્દો છે જ્યારે એક્ટિવ માંથી પેસિવમાં વાક્યને બદલીએ ત્યારે શું યાદ રાખવાનું તો કે અન્ય શબ્દો છે ને આપણે બિલકુલ ટચ નથી કરવાના એટલે એને જવાબમાં જેમના તેમ જ મૂકી દેવાના છે એની આગળનું જેટલું વાક્ય આપ્યું તેની અંદરથી આપણે કર્તા ક્રિયાપદ અને કર્મ જો આ ત્રણ વસ્તુ શોધતા આવડી જાય તો આ એકદમ સહેલું છે આ સમજાવું છું એ પહેલા એક્ટિવ અને પેસિવના 10.1 થી શરૂ કરીને વિડિયો જે શરૂ કરેલા છે ત્યાંથી શરૂ કરીને 10.1 અથવા 10b એમથી આગળ આપણે જઈએ તો જ્યાંથી પણ તમારે એ એક્ટિવ અને પેસિવ શરૂ થાય છે ત્યાંથી લખાવેલા નિયમો એ ચાર પ્રકારની વાક્ય રચનાના કોઠા એમના ઉદાહરણ અને તમે લખેલી પ્રેક્ટિસ એક્સરસાઇઝનો જવાબ એ એક વખતે પહેલા રિપીટ કરી જવાના છે એકની બદલે બે વખતે અને પછી આપણે આના પર જશું તો આસાનીથી તમને આ સમજાઈ જશે ત્રણ હું તમને અત્યારે સમજાવું છું આ પીરિયડની અંદર અને એના પર આધારિત હું તમને 5 પેરેગ્રાફ પછીથી હોમવર્કમાં આપું છું એટલે કે પ્રેક્ટિસ એક્સરસાઇઝ છે જેથી કરીને આ જે ટોપિક છે એને તમે બોર્ડની અંદર ખાસ કરીને 10મા ધોરણના જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એ ખૂબ સરસ રીતે એને લખી શકે અને 4 માર્ક પૂરેપૂરા મેળવી શકે એ માટે ચાલો જોઈએ છીએ આશા રાખું કે જે રીતે મેં તમને સૂચન કરેલું છે એ જ પ્રમાણે તમે આગળનું પહેલા બધું જોઈ લેશો યાદ કરી લેશો અને પછી જે સમજાવું છું આના પર આને પણ સમજી લેજો એ જ પછીથી જે આપણે પેરેગ્રાફ તમને હમણાં પ્રેક્ટિસ માટે આપવાનું છે આના પછીથી એ આપણે પછી લખવાનું અને અમને લખીને મોકલવાનું છે સમજીએ જરા આને આપણે પહેલા જે રીતે આપણે હું લાઈન કરીને તમને પહેલા સમજાવતો હતો કર્તા ક્રિયાપદ અને કર્મના અન્ય શબ્દો એ જ રીતે આમાં પણ તમને કરીને સમજાવું છું જો સમજીએ આપણે જે ક્રિયા કરે તે કર્તા તો માય ફાધર એ આપણો કર્તા છે looks after એક સાથે તો એ શું છે આપણું તો ક્રિયાપદ અને આમાં આપણે આગળ જોઈએ તો કોઈ પ્રેપોઝિશન નથી તો ક્રિયાપદ પછીથી આગળના આપેલા વાક્યમાં જો જે શબ્દો આપ્યા છે તેમાં કોઈ પ્રેપોઝિશન ન હોય તો જેટલા વધેલા શબ્દો છે ને એ જનરલી આખે આખું આપણું કર્મ બનતું હોય છે તો આ છે આપણું કર્મ પેસિવમાં ફેરવીએ તો કઈ રીતે થશે તો કે પહેલા આપણે લેવું પડશે હવે ધીસ એ કામ આ અહીંયા કર્મ છે એ અહીંયા કર્તા તરીકે આવી જશે એટલે વાક્યની શરૂઆતમાં તો ધીસ એ કામ હવે આપણને આ જે ક્રિયાપદ આપ્યું છે તેના આધારે કાળ નક્કી કરવાનું શું આપ્યું છે આપણને looks after ક્રિયાપદને s અથવા es સાથે હોય એટલે આપેલું ક્રિયાપદ એ s અથવા es સાથે હોય તો એ સાદો વર્તમાન કાળ બતાવે છે તો આપણે હવે જે પહેલો કોઠો લખાયો છે તેમાં જવાનું કે એમાં સાદો વર્તમાન કાળ એટલે પહેલી જ લાઈન આપણે શું લખ્યું છે પહેલા કાળ પછી એક્ટિવ અને પછી પેસિવ તો એમાં શું લખેલું છે ભાઈ તો કે સાદા વર્તમાન કાળ પ્રમાણે મેં તમને આ રીતે લખાવેલું છે સાદો વર્તમાન કાળ એમાં s es કે મૂળ રૂપ એટલે s es વાળું રૂપ કે મૂળ રૂપ આપેલું હોય તો પેસિવ કેમ થશે તો કે m is r v3 એટલે ભૂતકૃદન તો અહીંયા પહેલા m is r આપણે લખવું પડશે વર્તમાન કાળ બતાવે છે એટલે એ આના પર આધાર જો આ એક વચનમાં હોય તો અહીંયા is આવે બહુવચનમાં હોય તો તેમાં r આવશે તો અહીંયા ધીસ એ એક વચન બતાવે છે ધીસ એકાંત એટલે આ ખાતું એક વચન છે એટલે આવશે is હવે આનું ભૂતકૃદન શું આપણે બોલ્યા એક્ટિવ માંથી પેસિવ માં તો કે s es કે મૂળ રૂપ તો m is r v3 એટલે ભૂતકૃદન તો આનું ભૂતકૃદન કરો જ્યારે બે શબ્દોનું બનેલું કોઈ ક્રિયાપદ આપેલું હોય ત્યારે નિયમ બરાબર યાદ રાખજો બોર્ડમાં પરીક્ષાની અંદર 4 માંથી એક વાક્ય
વાક્ય આવું લગભગ હોય છે 99% કેસમાં કે જેમાં બે શબ્દોનું બનેલું ક્રિયાપદ હોય તો આપણે શું યાદ રાખશું તો કે બે શબ્દોના બનેલા ક્રિયાપદમાં હંમેશા પહેલા શબ્દનું જ ભૂતકાળ અને ભૂતપૂર્વ કે આઈએનજી વાળું રૂપ બને પાછળનો શબ્દ જે આપેલો હોય એ એમને રહે છે આગળનાનો થાય છે પાછળનો એમને રહેશે તો લૂપનું શું થઈ જશે તો કે લૂપ આફ્ટર શું હવે મૂકવું પડે છે આપણે તો કે બાય શું આપણે આ કર્યું કર્મને આગળ લઈ લીધું આ વર્તમાન કાળ છે એટલે is look after આને બદલે આવી ગયું હવે બાય કરીને શું લખવાનું my father આ શબ્દનું રૂપ કહેવાય વ્યક્તિ સૂચક હોય ત્યારે નામ આપેલું હોય તો નામ એમને રહે તો by my father તો by my father આ થયું પહેલા વાક્યનું પેસિવ અમે જોઈએ છીએ બીજા વાક્યમાં એ જ રીતે પહેલા આપણે સમજી લઈએ કે ભાઈ આપણને કર્તા ક્રિયાપદને કર્મસ્વ આપેલા છે તો આ છે આપણો કર્તા આ કાળસૂચક શબ્દ છે એમને લેવા દઈશું આપણે એને આ છે આપણું ક્રિયાપદ પુટ હવે અહીંયા એક આપણને મેં તમને સમજાવેલા કરતા અલગથી આપ્યું છે આવું બહુ ઓછા શબ્દો હોય છે પ્રેપોઝિશન તો આપણે જે લખેલા છે એમાં એક વધારેને લખી નાખવાનું કયા કયા આપેલા છે એ પછી આપણે હમણાં જોઈએ તો ઓપન એ શું છે તો પ્રેપોઝિશન છે તો આપણે નિયમ પ્રમાણે ક્રિયાપદ અને પ્રેપોઝિશનની વચ્ચેનું જે આપેલું હોય તે આપણું કર્મ તો મેની લાયબિલિટીઝ એ બનશે આપણું કર્મ અને ઓપનથી શું કરીએ છીએ આપણે તો કે અન્ય શબ્દો છે એ જવાબમાં એમને મૂકી દેશું આપણે જવાબ ક્યાંથી શરૂ કરશું તો કે કર્મથી શું આપેલું છે તો કે મેની લાયબિલિટીઝ તો મેની લાયબિલિટીઝ ફરી વખત હવે આપણે કાલ પર જવું પડશે ફરી પાછા પુટ સામાન્ય રીતે પુટ એટલે મૂકવું એ વર્તમાન કાળ બતાવે પણ કોઈ પણ વાક્ય રચનાની અંદર તમને ક્રિયાપદ એવું કે જેના ત્રણેય રૂપો એક જ સરખા થાય છે એટલે પુટ 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 કટ 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 શટ 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 એ રીતના આપેલા હોય તો અહીંયા આપેલું જે ક્રિયાપદ છે એમાં કોઈ કાળસૂચક શબ્દ છે તે આપણે જોવાનું જો કાળસૂચક શબ્દ આપ્યો હોય તો જ એ વર્તમાન કાળમાં હોઈ શકે નહીં તો એ જનરલી 99% કેસમાં ભૂતકાળમાં ગણવાનું જો કાળસૂચક શબ્દ આપેલો હોય તો જ એ વર્તમાન કાળમાં ગણાશે મૂળ રૂપમાં નહીં તો એ હંમેશા ભૂતકાળમાં ગણાય આ અગત્યનો મુદ્દો છે બરાબર યાદ રાખજો શા માટે વર્તમાન કાળ છે હું કહું છું તો કે આગળ આપણને આપેલું છે ઓફન એટલે ઘણીવાર આપણે છેલ્લા લેક્ચરની અંદર એક કોઠો સમજેલા છીએ કાળસૂચક શબ્દો કાળ ઓળખ માટેના શબ્દોનો કોઠો એની અંદર આપેલું છે એમાં વર્તમાન કાળની અંદર આ શબ્દ આપેલો છે ઓફન એટલે ઘણીવાર ગુજરાતી સાથે લખેલું છે એ બરાબર યાદ કરજો તો આ વર્તમાન કાળ આપ્યું છે એટલે કેવી રીતે બનશે તો કે મેની લાયબિલિટીઝ વર્તમાન કાળ હોય તો આપણે શું લેવું પડે છે તો કે એમ ઇઝ અથવા આર તો અહીંયા શું આવશે આર બહુવચન છે ઘણી જવાબદારીઓ પછી આ જે કાળસૂચક શબ્દ આપેલો છે તે પહેલા લઈ લેવાનો હવે આનું ભૂતકૃત તો પુટનું શું થઈ જશે પુટ બાય કોના દ્વારા થાય છે આ વી તો વી નું શું થઈ જાય છે તો કે અસ અને વધારાના શબ્દો જે આપેલા હોય તે એમને અપન એમ ફરી એક વખત આપણે સમજી લઈએ પછી આગળ વધીએ છીએ આ આપણો કર્તા છે આ કાળસૂચક શબ્દ છે આ ક્રિયાપદ છે અને મેની લાયબિલિટી જે આપણું કર્મ છે અપનથી વધારાના શબ્દો એ જવાબમાં એમને મૂકી દેવાના આને આપણે આગળ લીધું હવે અહીંયા જવાબ લખવા માટે આપણે કાળ નક્કી કરવો પડશે કે આપણને આપેલું ક્રિયાપદ એ કયા કાળનું છે તો હમણાં આપણે કીધું કે પુટ સામાન્ય રીતે ક્રિયાપદ કે જેના ત્રણેય રૂપ એક સરખા થાય છે કોઈ આપેલું હોય અને એ વાક્યમાં કોઈ કાળસૂચક શબ્દ ન હોય તો એ ભૂતકાળ છે એમ જ સમજવાનું પણ અહીંયા આપણને ઉપન એમ આપેલું છે
તો એ ઓપન એ સાદો વર્તમાન કાળ બતાવે એને આધારે આપણે નક્કી કરી શકીએ કે આ પુટ આપેલું છે એ વર્તમાન કાળ બતાવે છે. તો હવે આપણે કરતા પ્રમાણે અહીંયા રૂપ કયું મૂકવું પડશે? તો હજુ હમણાં જ આપણે સમજ્યા કે તમને અહીંયા જે આપેલું રૂપ છે વર્તમાન કાળ એટલે SES સાથે કે મૂળ રૂપમાં આપેલું હોય તો પેસિવ કેમ બને? તો કે am is r સાથે ભૂતકૃદંત, એટલા માટે અહીંયા આવશે r. પછી ભૂતકૃદંત મૂકવાને બદલે પુટનું પુટ જ થશે. આવો કોઈ કાળસૂચક શબ્દ હોય તો એ ક્રિયાપદ પછી તરત મૂકી દેવાનું અને પછી આપણે આ ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું. પછી આવે છે બાય. v આપેલું હોય તો આપણે કર્તા અને કર્મ કરીને ખોટો લખાવેલો છે આગળ, એના પર આધારિત I હોય તો બાય મી, v આપેલું હોય તો બાય us, એ પ્રમાણે આવશે બાય us. અને upon him એ વધારાના શબ્દો છે એ એમને આવશે. તો આ આપણો આન્સર થઈ ગયો આનો. many liabilities are open put by us upon him. ત્રીજું વાક્ય ફરી પહેલું શબ્દ છે તે આપણો કર્તા, does એ છે ક્રિયાપદ, his duties એ છે કર્મ અને well એ અન્ય શબ્દમાં આપણે ગણી શકીએ. તો કઈ રીતે થશે? પહેલા કાળ નક્કી કરી લઈએ એટલે સરળતાથી થઈ જાય. હવે આ કર્મ છે તે આગળ આવશે, આપણને ખબર છે. હવે આને મૂકીએ તો બાય સાથે અહીંયા મૂકવાનું, well એમને રહેશે. does એટલે es સાથેનો ક્રિયાપદ આની જેમ, s કે es છે શું આવશે? વર્તમાન કાળ. તો આની સાથે વર્તમાન કાળનું આપણે રૂપ મૂકવું પડશે. તો his duties, ડ્યુટી એટલે ફરજ, એક વચન. જો અહીંયા his duty એમ આપેલું હોય તો અહીંયા is આવે, પણ આપણને ડ્યુટીઝ એટલે ફરજો બહુવચન આપેલું છે એટલે આવશે are. હવે do મૂળ ક્રિયાપદ શું થઈ જશે? es કાઢીએ તો do. તો do નું ભૂતકૃદંતનું રૂપ અનિયમિત બને છે do, did, done. તો અહીંયા આવશે done. આ કોને બદલે આપણે લખ્યું are done? તો કે does ને બદલે his duty. શું આપેલું છે હવે? તો કે he ને બદલે by him. પણ આ વિશેષણ પ્રકારનું છે એટલે તમે આગળ લખો તો પણ ચાલે, પાછળ લખશો તો પણ ચાલશે. by him કરીને પછી well લખો તો પણ સાચું છે. પણ સામાન્ય નિયમ એવો કે well એટલે સારું અથવા સારી રીતે એ વિશેષતા બતાવે છે, એને ક્રિયાપદની સાથે લેવાનો એક નિયમ છે એટલે આપણે સાથે લઈ લઈએ છીએ. તો આન્સર આપણો આવશે his duties are done well by him. છેલ્લું એમાં કર્તા pay એ ક્રિયાપદ, આ great respect એ છે કર્મ અને towards થી વધારાના શબ્દો. તો આ જે બન્યું એના પરથી હવે પાછું આપણે બનાવીએ પેસિવ. ચાલો, ગ્રેટ રિસ્પેક્ટ ત્યાંથી આપણો જવાબ શરૂ થશે. તો ગ્રેટ રિસ્પેક્ટ એટલે અતિશય માન એ આદરણીય શબ્દ છે એટલે એકવચનમાં હંમેશા આવે. પે એ મૂળરૂપ છે, વર્તમાન કાળ બતાવે છે. તો મૂળરૂપ આપેલું હોય તો આપણે પેસિવમાં શું કરીએ છીએ? તો કે am is r સાથે ભૂતકૃદંત. તો એકવચન છે એટલે આવશે is. પે નું ભૂતકૃદંત થાય છે paid એટલે તેને બદલે આવશે is paid. હવે by v આપેલું છે એનું શું થઈ જશે? us. તો by us અને વધારાના શબ્દ એમને તો towards him. આપણો આખો જવાબ બરાબર છે. શું આપણને આપેલું છે? we pay great respect towards him. એનો જવાબ આપણે શું લખ્યો છે? great respect is paid by us towards him. આ થઈ ગયું પહેલો પેરેગ્રાફ. આ મેં તમને બબે લાઈન લખીને બતાવી છે. પરીક્ષામાં તમને આપેલા પેરેગ્રાફમાં આધારિત તમે આ પહેલા વાક્યનો જવાબ અહીંયા લખો, આ બીજું વાક્ય છે એનો જવાબ અહીંયા પાછો એરો કરીને લખો, આ ત્રીજું વાક્ય છે એનો જવાબ અહીંયા લખો અને આ ચોથું વાક્ય છે એને એરો કરીને જવાબ અહીંયા લખો. તો એ રીતે પણ તમે પરીક્ષા
પરીક્ષામાં બોર્ડમાં લખી શકો છો. એવું જરૂરી નથી કે આપણને અહીંયા પેરેગ્રાફ આપેલો છે તો જવાબ પણ આપણે પેરેગ્રાફના લખીએ, લખી શકાય છે. એ માટે તેને મેં તમને આ રીતે સમજાવ્યું છે. ચાલો જોઈએ હવે બીજાની અંદર શું આપેલું છે. ભાઈ બીજામાં આપણને તો કે રાહુલ કામ કરતો હોય કે આપણું કર્તા. હવે ચાલુ ક્રિયા છે. અહીંયા આપણે સાદી ક્રિયા શીખ્યા તો અહીંયા તમને ચાલુ ક્રિયામાં કંઈક ખ્યાલ આવે એ માટે મેં એક ચાલુ ક્રિયાપદ લીધેલું છે. તો આ છે આપણું ક્રિયાપદ. રાહુલ વોઝ પ્લેઇંગ અને ક્રિકેટ એ છે કર્મ. પાછળ આપણને વાક્યમાં કોઈ વધારાના શબ્દો આપેલા નથી. તો આટલું આપણું આ વાક્ય થઈ ગયું. અહીંયાથી શરૂ થશે ક્રિકેટ. હવે ક્રિયાપદ પર આપણે જઈએ. વોઝ વેર સાથે ing તો ચાલુ ક્રિયા છે. તો એનો અર્થ કે પહેલા એ નક્કી કરવાનું કે ચાલુ વર્તમાન કાળ છે કે ચાલુ ભૂતકાળ. આપણે આપણા કોર્સની અંદર બે શીખેલા છે. ચાલુ વર્તમાન કાળ ત્યારે કહી શકાય તો કે એની જ્યારે સાથે ing આપેલું હોય ત્યારે. અને ચાલુ ભૂતકાળ ત્યારે કહી શકાય તો કે વોઝ અથવા વેર સાથે ing વાળું રૂપ આપેલું હોય ત્યારે. તો અહીંયા આપણને વોઝ વેર સાથે ing આપ્યું છે. તો ફરી કોઠામાં આપણે જઈએ છીએ, ફરી આપણે રીકોલ કરીએ છીએ મેમરીને, એટલે કે આપણે ચકાસીએ છીએ. શું આપ્યું છે? am is are plus ing તો am is are plus being plus ભૂતકૃત. એ જ રીતે ભૂતકાળ હોય તો શું હોય? તમને આપેલું શું હોય એક્ટિવમાં? was were plus ing તો પેસિવમાં શું કરવાનું? તો કે was were plus being plus ભૂતકૃત. તો અહીંયા આપણે આપણા કર્મ પ્રમાણે પહેલા મૂકવું પડશે was અથવા were. ક્રિકેટ એ રમતમાં રમનારા જાજા, પણ રમત એક એટલે એક વચન છે તો એની સાથે આવશે was. હવે ing કાઢી નાખવાનો, એને બદલે શું મુકાશે? being. ing ને બાદ કરતા ing બાદ કરતા શું વધે છે? play. તો એનું ભૂતકૃતનું રૂપ તો આવશે played. by શું વધે છે આપણી પાસે? નામ. તો નામ એમનું લખી દેવાનું. એ રાહુલ જ રહેશે, એ નામમાં ફરક નહીં થાય. આ થઈ ગયો પહેલાનો આન્સર. આમાં આપણે નવા ઉપર કરતા નિયમ શું સમજ્યા કે કોઈ પણ am is are was were સાથે ing આપેલું હોય તો જવાબમાં આપણે આપણા કર્તા પ્રમાણે am is are was કે were મૂકવાનું, ing ને બદલે being મૂકવાનું અને જે ક્રિયાપદ મૂળ રૂપ વધે છે એનું ઉત્કૃદન રૂપ મૂકવાનું. પછી બાય કરીને કર્તા કરવું. આ થઈ ગયો પહેલા વાક્યનો જવાબ. બીજું he એ છે કર્તા, so એ છે ક્રિયાપદ, a ball અને line થી વધારાના શબ્દો છે. line on the pitch એ વધારાના છે. તો હવે બનાવીએ આપણે જે રીતે બનાવીએ છીએ એ રીતે જવાબ. તો કે a ball. હવે ક્રિયાપદ થઈ ગયું. ઉપર બધા વર્તમાન કાળને આપણે જોયા હતા. અહીંયા ચાલુ ભૂતકાળ છે તો so એ કયો કાળ બતાવે? so એટલે જોયો, એ ભૂતકાળ બતાવે છે. see એટલે જોવું એનું ભૂતકાળ. તો ભૂતકાળનું રૂપ હોય તો આપણે ફરી વખત પાછા યાદ કરીએ કોઠામાં કઈ રીતે ક્રિયાપદ આવે એક્ટિવ આપ્યું હોય તો પેસિવ. તો સાદું ભૂતકાળ શું આપ્યું હોય? તો કે v2 એટલે કે ભૂતકાળનું રૂપ તો was were plus ભૂતકૃત. એટલે તમને જે આપેલું ક્રિયાપદ છે એને બદલે પહેલા આપણે શું લખવાનું? તો કે આપણા એના કર્તા પ્રમાણે was અથવા were મૂકશું અને પછી આનો ભૂતકૃત મૂકવાનું. તો આ એક વચન છે એટલે ભૂતકાળમાં આવશે was. a ball was. અને so નું ભૂતકૃત શું થશે? તો કે seen. by he આપેલું છે એનું શું થઈ જશે? him. તો by him અને વધારાના શબ્દો આપણે કીધું એને કઈ જ નહીં કરવાનું, એમને એમ મૂકી દેવાના. તો અહીંયાથી આપેલા વધારાના શબ્દો એમને line on the
ટીચ. જોઈએ એમાં ત્રીજું વાક્ય શું આપેલું છે આપણને હી આ આપેલું છે તે ક્રિયાપદ કોલ્ડ પછી હીઝ ફ્રેન્ડ્સ એટલું કર્મ અને ફોર એ છે પ્રેપોઝિશન તો ફોર હેલ્પ એ વધારાના શબ્દો પ્રેપોઝિશન થી આપેલું જેટલું એ વધારાનું તો અહીંયાથી આપણો જવાબ શરૂ થશે હીઝ ફ્રેન્ડ્સ. ફરી વખત પહેલા સો ની જેમ કોલ્ડ ઈડી સાથેનું ક્રિયાપદ એ પણ ભૂતકાળ બતાવે. ફરી પાછો નિયમ યાદ કરીએ આપણે સાદો ભૂતકાળ શું આપેલું એક્ટિવમાં ભૂતકાળનું રૂપ એટલે V2 તો પેસિવ કેમ બનશે was were પ્લસ ભૂતપૂર્વ તો અહીંયા આપણે પહેલા was અથવા were મૂકવું પડશે. બહુવચન આપેલું છે એટલે શું આવશે were. આપણને કેમ ખબર પડે કે બહુવચન છે તેના મિત્રો ફ્રેન્ડ એટલે મિત્ર એક અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો બહુવચન છે એટલે were આવશે. કોલ્ડ નું ભૂતપૂર્વ પણ થાય છે કોલ્ડ એટલે કોલ્ડ નો કોલ્ડ. હવે બાય શું આપ્યું છે આપણને અહીંયા હી તો હી નું શું થશે એમ અને વધારાના શબ્દો એમને એમ તો ફોર એલ એમ નો રહેશે. આ થઈ ગયો આપણા ત્રીજા વાક્યનો આન્સર. શું આપ્યું છે આપણને હી કોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ ફોર એલ. આન્સર શું આપણે લખ્યો હિઝ ફ્રેન્ડ્સ were called by him for help. બીજા પેરેગ્રાફનો છેલ્લું વાક્ય they એ છે આપણો કર્તા did not like આખે આપણું શું થઈ જશે ક્રિયાપદ. ખાલી did હોય તો ખાલી did હોય તો did જ ક્રિયાપદ પણ did not હોય તો not ની પછીનો શબ્દ સુધીનું જે હોય ને એ આખે આખું ક્રિયાપદ કરાય. did not ખાલી ક્યારેય ન આવે ક્રિયાપદમાં એની સાથે કોઈ એક શબ્દ બીજો હોય. આ તો સહાયકારી છે did એ તો એટલે એની સાથે એક બીજું મુખ્ય ક્રિયાપદ આપેલું હોય તો આટલું અને પાછળ એક જ શબ્દ છે તો એ શું થઈ જશે આપણું તો કે કર્મ એટલે ઈટ એ કર્મ. ત્યાંથી આપણે જવાબ શરૂ કરશું ઈટ. did તે પણ ભૂતકાળ બતાવે છે પણ આ સો અને કોલ્ડ અને did not એમાં શું ફરક છે તો કે આ સાદી વાક્ય રચના છે એમાં was અથવા were સાથે શું આવશે ભૂતપૂર્વ આવશે. જો નકાર આપેલો હોય તો શું કરશું આપણે તો કે નકારમાં પણ was કે were તો આવશે. આ did not એ ભૂતકાળ બતાવે તો એનું કઈ રીતે બને તો કે આપણે નકારનો કોઠો આપેલો છે એમાં આપણે યાદ કરીએ તો શું આપ્યું છે did plus not plus મૂળરૂપ તો શું આવશે તો કે was were plus not plus ભૂતપૂર્વ આ રીતે બનશે. એનો અર્થ કે સાદું ભૂતકાળ આપેલું હોય તો was were સાથે ભૂતપૂર્વ અને did not આપેલું હોય તો was were તો આવશે પણ એમાં not સાથે ઉમેરી દેવાનું. એમાં was not કે were not બોલો અથવા wasn't કે weren't સાથે ભૂતપૂર્વ જે રીતે આપણને યાદ રહે એ રીતે આપણે યાદ રાખવાનું. તો it did not ને બદલે શું થઈ જશે was not. આનું ભૂતપૂર્વ તો like નું થશે like by. they આપેલું છે તેનું શું થઈ જશે by them. આ છેલ્લું વાક્ય છે એમાં નવું આપણે શું શીખ્યા ભાઈ તો કે ભૂતકાળની નકાર વાક્ય રચના હોય તો સાદી વાક્ય રચના એટલે વાક્યમાં સાદા ભૂતકાળનું રૂપ આપેલું હોય ક્રિયાપદનું તો was were સાથે ભૂતપૂર્વ પણ did not સાથે મૂળરૂપ આપેલું હોય તો એમાં was not કે were not સાથે ભૂતપૂર્વ મૂકવાનું એ આપણે યાદ રાખશું. આ થઈ ગયું તમારો બીજા પેરેગ્રાફનો છેલ્લું વાક્ય they did not like it. શું એનું પેસિવ થશે it was not liked by them. છેલ્લું જોઈએ છે. હવે પહેલા આપણે સાદા વર્તમાન કાળના વાક્યો એટલે સાદી ક્રિયા સમજ્યા. બીજામાં સાદી અને ચાલુ ક્રિયા એટલે ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ અને સાદા ભૂતકાળના હકાર ચાલુ ક્રિયા અને નકાર વાક્ય સમજ્યા. હવે સમજીએ છીએ આપણે પ્રશ્નાર્થ શબ્દો WH સાથેના. પ્રશ્નાર્થ વાક્ય તો લઈએ છીએ પણ કેવા સાથે શું આપેલું હોય
પ્રશ્નાર્થની નિશાની હોય એ પ્રકારના. જોઈએ ચાલો શું આપેલું છે અને શું કરવાનું. પહેલું એ છેલ્લો જે પેરેગ્રાફ આની પહેલા આપણે સમજ્યા ત્યારે જે સમજાવ્યું છે શું સમજાવ્યું છે આપણે એની અંદર તો કે ભાઈ WH થી જ્યારે શરૂ થાય કોઈ પણ પ્રશ્નાર્થ ત્યારે WH વાળો જે શબ્દ હોય તે પહેલા એને મૂકી દેવાનો, એને કંઈ જ નહીં કરવાનું. જો આની અંદર પણ જ્યાં આપેલું છે ને ત્યાં આપણે મૂકી દઈએ. એમાં ચાર WH માં ચાર શબ્દો યાદ રાખશું: what, where, when અને why. આ ચારમાંથી કોઈ પ્રશ્ન શરૂ થતો હોય તો એ એમને મૂકવાનો. who થી આપેલું હોય WH માં તો એની વાક્ય રચના અલગ બને છે, એ શરૂઆતમાં નહીં આવે, આ આવી જશે. એટલે માત્ર પહેલા આ સમજીએ. તો હવે આપણી પાસે રહ્યું કેટલું? આ તો આપણે મૂકી દીધું. have થી શરૂ થયું તો પૂર્ણ વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. have સાથે ભૂતકૃત તો આ થશે આપણો કર્તા. આ have સાથે ભૂતકૃત એ થશે આપણું કર્મ. અને from the book fair, what have you got from the, અહીંયા from આપેલું છે ત્યારથી વધારાના શબ્દો રહેશે. હવે આ તે પ્રકારની વાક્ય રચના છે કે જેમાં આપણને કર્મ નથી આપેલું તો એ શબ્દ આગળ નહીં આવે, પણ બાકીનું જે આપણે ફેરફાર કરતા હોય તે એમને જ કરવાનું. હવે અહીંયા કોઈ કર્તા નથી આપેલો તો આપણે આપણી રીતે વાક્ય પરથી સમજવાનું કે આ એકવચન બતાવે છે કે બહુવચન બતાવે છે. એ થોડું આપણે સમજેલા હોય એના આધારે આપણે પોતાનો જે આઈક્યુ ટેસ્ટ જેને કહીએ એ આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સી, આપણી પોતાની ચતુરાઈ કેટલી છે એ ઉપયોગ કરીને આપણે આનો જવાબ બનાવવો. શું આપ્યું છે? જો what have you bought from the book fair, તે માર્કેટ અરે પુસ્તકના મેળામાં શું ખરીદ્યું છે? એનું પેસિવ બનાવીએ ને ગુજરાતીમાં તો આ રીતે બને કે મેળામાંથી તારા દ્વારા શું ખરીદવામાં આવ્યું છે. આમાં કીધું છે આપણે શું ખરીદ્યું છે અને પેસિવ બનાવીએ તો શું ખરીદવામાં આવ્યું છે તારા દ્વારા, એવી રીતે કહે છે. તો ખરીદી છે એ જથ્થાવાચક શબ્દ છે એટલે એકવચનમાં આવશે. તો આ have ને બદલે શું થઈ જશે? અહીંયા what has. શા માટે ભાઈ એકવચનમાં અહીંયા કંઈ જ કરવા નથી આવ્યું છતાં પણ હું શા માટે અહીંયા has લખું છું? તો મેં કીધું એમ કે અહીંયા આપણને બુક ફેરમાં જવાની વાત કરી છે અને ખરીદવાની વાત કરી છે. તો ખરીદી છે એ હંમેશા જથ્થો બતાવે છે, ચોપડીઓ માટેની ખરીદી છે. અને જથ્થાવાચક શબ્દ હોય ને ત્યારે કર્મ ના આપેલું હોય છતાં પણ એ ખરીદીને આપણે એકવચનના અર્થમાં લેવાનું, એ જથ્થો બતાવે છે એટલા માટે આ has આવશે. તો what has. પછી has અને have એ પૂર્ણ રચના બતાવે તો એમાં ફરી વખત પાછો આપણે રિકોલ કરીએ આપણે પેરેગ્રાફને કે એમાં પૂર્ણ વર્તમાન કાળમાં એક્ટિવ શું આપેલું હોય તો આપણે પેસિવમાં શું મૂકવાનું? તો આપણને આપેલું શું હોય? has, have પ્લસ ભૂતકૃત. તો પેસિવ શું બનશે? has, have પ્લસ been પ્લસ ભૂતકૃત. been વધારાનું મૂકવાનું છે. જે રીતે અહીંયા ing હોય તો being આવે છે એમ has અથવા have સાથે હોય તો been આવશે, b double e n. તો અહીંયા આપણે શું મૂકશું? what has been. what and what એમને by. you આપેલું છે, you નું શું થશે? you નો you અને વધારાના શબ્દ એમને એટલે from the book fair. જે તે વાક્યને આપણે કે એમને બુક્સ ને કે આ સવાલ છે ને એના પરથી સયા જવાબ લખ્યો. જો આમાં કર્મ આપેલું નથી તો જે વાક્યમાં તમને કર્મ ના આપેલું હોય આમાં બે વસ્તુ આપણે દરેક વાક્યમાં નવું શું શીખ્યા એ પહેલેથી જોતું જવાનું. એક વાક્યમાં કે કયા કાળમાં છે, કઈ રીતે બને છે અને સાથે હું તમને સમજાવતો જાઉં છું એ રીતે આપણે ફોટો પણ યાદ કરતો જવાનો નિયમોનો પાછળના, તો એ આપણને સરળ જવાબ બની જશે. આમાં બે મુદ્દા આપણે અગત્યના જોયા. પહેલું કયો કાળ છે તો કે પૂર્ણ કાળ. કેમ ખબર પડી? પૂર્ણ વર્તમાન કાળ છે, has અથવા have સાથે ભૂતકૃત છે એટલે. બીજું શું સમજ્યા? તો કે જ્યારે જ્યારે વાક્યમાં આપણને has કે have સાથે ભૂતકૃત
પ્રકારનું હોય એનું પેસિવ બનાવવું છે તો એમાં આપણે શું મૂકવું પડશે બીન. ત્રીજું આમાંનામાંથી શું સમજ્યા કે આપણને કર્તા આપ્યો છે, ક્રિયાપદ પણ આપ્યું છે પણ કર્મ નથી આપ્યું. તો એ કર્મ પર આધારિત નથી તો વાક્ય પર આધારિત આપણે ભાષાંતર કરીને સમજશું. મેં તમને જેમ સમજાવ્યું હમણાં તેમ કે એમાં અહીંયા એકવચનનું રૂપ મુકાશે કે બહુવચનનું. અહીંયા આપણે બોટ એટલે ખરીદવું એમ બતાવે છે. શેમાંય ખરીદી કરવા જાય છે? બુક ફેર એટલે કે પુસ્તક મેળામાંથી. તો એ હંમેશા જથ્થો બતાવે. કોઈ પણ પુસ્તકની ખરીદી એ જથ્થો બતાવે અને જથ્થો જ્યારે જ્યારે પણ આવે ત્યારે હંમેશા એકવચનમાં ગણાય. એટલે જે વાક્યમાં તમને કર્મ ન આપેલું હોય એ વાક્યની અંદર આપણે બરાબર આ નિયમ યાદ રાખશું કે આપેલી વાક્ય રચના પરથી આપણે સમજશું અને એને આધારે નક્કી કરશું કે તે એકવચન બતાવે છે કે બહુવચન અને એના પ્રમાણમાં આપણે જે તે કાળના રૂપ અહીંયા મૂકશું. સાદા વર્તમાન કાળનું હોય તો અહીંયા is અથવા am is કે are આવશે. પૂર્ણ અને ભૂતકાળ હોય તો was અથવા were આવે. અહીંયા પૂર્ણ ક્રિયા છે પૂર્ણ વર્તમાન કાળનું તો has અથવા have આવશે. તો આપણે has લખેલું છે. આ બરાબર એક વખત ફરી સમજી લેજો. વિડિયોની એકની બદલે 2 થી 3 વખત આ પેરેગ્રાફમાં મેં સમજાવ્યું તે સમજજો અને પછી યાદ રાખવા પૂરો પ્રયત્ન કરજો. જોઈએ હવે બીજા વાક્ય તરફ આપણે આગળ વધીએ છીએ. એમાં પણ આપણે નક્કી દર વખતે કરીએ છીએ કર્તા, ક્રિયાપદ, કર્મ અને વધારાના શબ્દો એ પહેલા શોધી લઈએ. તો આ છે આપણું કર્તા, have got એ છે આપણું ક્રિયાપદ અને નથી એ શું છે તો કે કર્મ. શા માટે તો કે એમાં from આપેલું છે. from એ શું છે પ્રેપોઝિશન. તો આપણે આગળ નિયમ સમજાવ્યો તે પ્રમાણે ક્રિયાપદ અને પ્રેપોઝિશન વચ્ચેનું શબ્દ કે શબ્દો એ આપણું કર્મ અને પ્રેપોઝિશન આપ્યો હોય ત્યાંથી વધારાના શબ્દો એ વાક્યમાં આપણે એમને એમ જ મૂકી દેવાના. શું આપેલું છે અહીંયા કર્મ આપણું તો કે નથી તો ત્યાંથી શરૂ કરશું nothing. આને આપણે જરા સમજીએ. એકવચન છે કે બહુવચન એ સમજીએ. nothing એટલે no plus thing. thing એટલે વસ્તુ. કોઈ વસ્તુ નથી. એક જ વસ્તુનો ઉલ્લેખ છે. nothing એટલે એક પણ વસ્તુ નથી. એ એકવચન બતાવે છે. તો has અને have માં ફરી વખત આપણે નિયમ યાદ કરીએ પૂર્ણ વર્તમાન કાળનો. has, have પ્લસ ભૂતપૂર્વ તો has, have પ્લસ been પ્લસ ભૂતપૂર્વ આ રીતે બનશે. તો આપણે અહીંયા પહેલા શું લખશું? એકવચન છે એટલે has. આને બદલે મૂકવાનું છે have નીકળી જશે એને બદલે આવશે has been અને bought નું bought એમને વચ્ચે by. શું આપેલું છે આપણને આગળ અહીંયા I નું શું થશે તો કે by me એટલે I ને બદલે આવશે by me અને from થી વધારાના શબ્દો એ કોઈ પણ પ્રકારના ફેરફાર વગર એમને મૂકી દેવાના. તો from there નું from there એમને આવશે. શું આપણને પ્રશ્ન આપ્યો છે જવાબ આપણે શું લખે બોલું છું હું I have bought nothing from there. તો nothing has been bought by me from there. આ છે બીજા વાક્યનું આપણે અત્યારે સમજીએ છીએ ત્રીજો પેરેગ્રાફ. એમાં આપણે બીજું વાક્ય સમજ્યા. હવે આગળ વધીએ છીએ ત્રીજા વાક્ય તરફ. શું આપેલું છે આપણને y થી. તો અહીંયા સમજીએ તો એ રીતે ફરી અહીંયા કે WH થી જે પ્રશ્ન શરૂ થતા હોય એ પહેલા એમને મૂકી દેવાના. WH વાળા કયા ચાર શબ્દો મેં કીધા છે ફરી રિપીટ કરું છું. what, where, when, why. જો આ રીતે હોય તો મૂકવાના. તો હવે ક્યાંથી શરૂ થશે? did થી. એ સાદો ભૂતકાળ બતાવે છે. તો આ પ્રમાણે આવી જો અહીંયા આપણને આપેલું છે did not એ પ્રમાણે was were સાથે ભૂતકાળ પ્રકારનું બનશે. તો આ છે આપણો કર્તા. અહીંયા did સાથે visit એ છે ક્રિયાપદ અને it એ છે કર્મ. તો it થી શરૂ થશે પણ it શરૂઆતમાં નહીં આવે અહીંયા મુકાશે. શા માટે? પ્રશ્નાર્થ છે પણ પ્રશ્નાર્થ વાક્યમાં was અથવા were પહેલા મૂકવાના. અહીંયા આપણે સમજીએ did not છે એ પ્રશ્ન હોત ને તો
તો was પહેલા આવી જાત અને it પછી મુકાત. પ્રશ્ન હોય તો આ કર્તા અને ક્રિયાપદને ઉલટાવી દેવાના. it was ને બદલે was it. બીજું કોઈ ફરક નથી એમને. તો why was it? did છે એનો શું થઈ જશે? સોરી, એ did પ્લસ મૂળ રૂપ આપેલું છે. પ્રશ્નાર્થનો નિયમ આપણે જરા રિપીટ કરી લઈએ. do does પ્લસ મૂળ રૂપ તો am is are પ્લસ ભૂતકૃદંત. બીજું did પ્લસ મૂળ રૂપ તો was were પ્લસ ભૂતકૃદંત. તો was અહીં આવી ગયું ભૂતકૃદંત અથવા ક્રિયાપદ. visit નું શું થઈ જશે? visited by શું આપેલું છે? you. અને પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થની નિશાની ફરજિયાત મૂકવાની છે. 10મા વાળા વિદ્યાર્થી ભાઈઓ એનો ખાસ યાદ રાખે. શું આન્સર ને ક્વેશ્ચન જોઈ લઈએ. why did you visit it? તો why was it visited by you? ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થની નિશાની. who ની અંદર કેમ બને છે? આ જ આપણો કર્તા, આ આપણું ક્રિયાપદ અને આટલું કર્મ. બરાબર? બાકીના અન્ય શબ્દો. who gave you company? તો who ને બદલે સીધું થઈ જશે પહેલા by whom. હવે ક્રિયાપદ gave એ ભૂતકાળ બતાવે છે. તો આ સો પ્રમાણે ક્યાં છે? સો આપેલું આપણી સામે અહીંયા. શું લખીએ? તો આપણે એમાં was were સાથે ભૂતકૃદંત. તો અહીંયા પણ આપણે લખશું was were સાથે ભૂતકૃદંત. શું આવશે? by whom were you. આ જે છે તે અહીંયા આવી જશે. where you give નું થઈ જશે given અને બાકીનું અન્ય શબ્દ ગણવાનું. given company અને for the book fair. ચાલો આમાં નવું આવેલું છે શું? તો કે who થી જ્યારે જ્યારે વાક્ય આપેલો હોય WH પ્રકારની વાક્ય રચનામાં તો by whom થી એટલે by શરૂઆતમાં આવી જશે અને વધારાના શબ્દોની પહેલા ભૂતકૃદંત આવે. સામાન્ય વાક્ય રચના શું છે? તો કે who થી આપેલા વાક્યમાં શરૂઆતમાં by આવી જાય અને વાક્યને અંતે ભૂતકૃદંત આવે. બાકીનું જો આ બે જ વસ્તુ તમને યાદ રહી જાય તો વચ્ચેનું છે ને બહુ આસાનીથી તમે જવાબમાં ગોઠવી શકશો. વધારાના શબ્દો છે તે એમને જો કંપની થી બધું એમને જ છે. કંપની ફોર ધ બુક ફેર એ પાછળનું એમને એમ જ આપેલું છે. તો શું આન્સર આવ્યો? શું આપ્યું છે આપણને? who gave you company for the book fair. શું આન્સર આપણે લખ્યો? by whom were you given company for the book fair. આજે મિત્રો 3 મેં તમને ઉદાહરણ સમજાવ્યા જેમાં આપણે જેટલા પ્રકારની વાક્ય રચના સમજ્યા છે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH પ્રકારના આ ચારેયનો સમન્વય થઈ અને પરીક્ષામાં તમને પેરેગ્રાફ પૂછવામાં આવે છે. તો એ ચારે ચાર પ્રકારની વાક્ય રચના આવે એવા મેં 3 પેરેગ્રાફ અહીંયા લખીને સમજાવેલા છે. આને 1 2 3 4 5 ન સમજાય ત્યાં સુધી ફરીને એક પેરેગ્રાફને સમજતા જવાનું. એક પેરેગ્રાફ બરાબર સમજાઈ જાય એ પછી જ આપણે આગળ પર સમજવાનું. અને એ સિવાય અગત્યનું એક બીજું મેં હમણાં કીધું કે પેરેગ્રાફ આપેલો તેને પેરેગ્રાફમાં લખવું પરીક્ષામાં જરૂરી નથી. તો આપણે શું કરશું? પેરેગ્રાફમાં સમજાવતો જાઉં છું એ જ રીતે ક્વેશ્ચન લખું પહેલા, એની નીચે એક લાઈનમાં આન્સર, ફરી બીજી લાઈન જે મેં અહીંયા લખેલી છે એ તમે જ્યારે નોટ કરો ત્યારે શું કરશો? તો કે અહીંયા લખી નાખો બીજું વાક્ય, એની નીચે એનો જવાબ, ત્રીજું વાક્ય, એની નીચે ત્રીજો જવાબ અને ચોથા વાક્યની નીચે ચોથો જવાબ. એક જ લાઈનમાં એ જવાબ સવાલના જવાબ લખશો તો તમને સરળતાથી આખો પેરેગ્રાફ યાદ રહી જશે. અને આ 3 જ પેરેગ્રાફને પહેલા બરાબર સમજવાના. એ પછી જ હવે જે પ્રેક્ટિસ એક્સરસાઇઝ આપું છું એ તમારે કરવાની છે. થેન્ક યુ.